ચાલો હવે જંગલની પરમિટ ચાલુ થઈ છે. વાહન ક્ષેત્ર આવેલું છે અને અતિથિ ગૃહ છે, રોકવા માટે વ્યવસ્થા છે. અને જે પેલું મંદિર છે રૂક્ષ્મણી માતાનું મંદિર, આ મંદિરના પરિસર સુધી આવી જાય ને યાત્રિકો છે ને અહીંયા કંઈક ને કંઈક ખવડાવતા એટલા માટે. ચાલો હવે જંગલની પરમિટ ચાલુ થઈ છે. ફાઇનલી મિત્રો આપણે અચાનક આવવાની થયું તુલસી શ્યામ, અને જે ઓલું તમને મંદિર દેખાતું હશે એ રૂક્ષ્મણી માતાનું મંદિર છે. અને આ એક માન્યતા છે કે કૃષ્ણ ભગવાનથી રૂક્ષ્મણી માતાજી રહાઈને ઉપર ચડી ગયા હતા, એટલે ત્યાં મંદિર બન્યું છે. મિત્રો જો આ મંદિરનું પરિસર છે અને અહીંયા અન્નક્ષેત્ર આવેલું છે, પંચનમી જો સંત સીતારામ અન્નક્ષેત્ર, અને ઓલું રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે જે માન્યતા મુજબ ત્યાં રીસન વહી ગયા હતા. અને આ છે તુલસી શ્યામનું મંદિર. જો મંદિર આવેલું અને આ પરિસર છે મંદિરનું, અને આ યજ્ઞવેદી કુંડ છે. જ્યાં કુંડ આવેલો છે અને અહીંયા શ્રીફળ વધારવાનું મંદિરનું અંદરનું મુંગટ છે. અને અહીંયા આરતીનું લખેલું છે. અને તુલસી શ્યામ અંદરનું પરિસર, તીર્થધામ તુલસી શ્યામ. આ તમને મંદિરનો વ્યૂ બતાવું. દસ બાપુ, આ સોમેશ્વર મહાદેવનું મંદિર છે. તો જો આ ગેટ છે તુલસી શ્યામનો, અને અહીંયા જે અતિથિ ગૃહ છે, આ બાજુ રોકવાની સુવિધા છે, અને આ બાજુ છે એ છે અન્નક્ષેત્ર. જો અન્નક્ષેત્ર આવેલું છે અને અતિથિ ગૃહ છે, રોકવા માટે વ્યવસ્થા છે. અને જે પેલું મંદિર છે રૂક્ષ્મણી માતાનું મંદિર છે, અને આવી રીતના પરિષદ છે મંદિરનું. અને અહીંથી જે રૂક્ષ્મણી માતાનું મંદિરના પગથિયા છે તમને બતાવું. એ રિસાઈ ગયા હતા અને ઉપર વયા ગયા હતા, ઉપર અહીંયા બેસી ગયા હતા રિસાઈ, અને પછી કૃષ્ણ ભગવાનને મનાવવા ગયા હતા, એવું માન્યતા ને એવો ઇતિહાસ છે મિત્રો. જો આ છે સીડી ત્યાં જવા માટે. આ કાર્યાલય આવી, અહીંયા પ્રસાદ ને બધું મળે છે, અને યાત્રિકો માટે કોઈ પણ આવા સુવિધા હોય, પ્રસાદની કંઈ માહિતી જોતી હોય તો અહીંયા મળી જાય. તો ચાલો, આ સૌરાષ્ટ્રમાં એક જ આવેલો છે, અને એ છે તુલસી શ્યામનો. તો ચાલો આપણે જોઈ લઈએ કેટલું ગરમ પાણી છે. ઇતિહાસ લખેલો છે. તો મિત્રો જો આપણે જોયું કેટલું ગરમ પાણી છે, તો ખરેખર ગરમ પાણી આવેલું છે, અને ગરમ પાણી જોરદાર છે મિત્રો. એવું નથી કે ઉનાળો છે, શિયાળામાં બી ગરમ પાણી હોય છે. જો ચારે ઋતુમાં તમને ગરમ પાણી મળે અહીંયા. અને અહીંયા નાહવા માટે કે બેસીને નાહવાનું હોય એવું કહે છે. તો આ હતું ગરમ પાણીનું કુંડ. ચાલો હવે આગળ આપણે જઈએ. આવવા માટેનો બેસ્ટ સમય જો લીલોતરી તમારે જેવું હોય ને ગ્રીન હરી જંગલ જોવું હોય તો આપણે ચોમાસા પછી આવવાનું થાય, તો તમને મસ્ત મજા આવે જોવાની. અને અત્યારે તો પાનખર છે એટલે તમને પાનખરમાં જંગલ જોવા મળે, પણ એવું બધી ખાસ નહીં, અને વનજીવીઓ તમને મળે નહીં. અને આપણે આગળ જશું એટલે વનજીવીઓ મળશે. અને ખાસ તો જો ઉપર જવું હતું, પણ આપણે થોડો વિડીયો બનાવવામાં
ગયા એટલે ઉપર ગયા નહીં, અને આપણે ભાઈઓ ગયા છે ઉપર, અને આપણે ન જઈ શકીએ. આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ફેમિલી સાથે, ત્યારે આપણે ચોમાસા પછી આવશું ત્યારે જશું ઉપર. તો ચાલો, આ તુલસી શ્યામ હતું ને આપણે જે ઓલી જગ્યા જોવાની છે રોડ ઉપર, તમારે સ્થિર રોડ હોય તો તમારી ગાડી ચાલતી રહી એ તમને બતાવવાનું છે. તો ચાલો, અહીંયા જીવો છે ને અહીંયા સુધી આવી જાય છે, તમને દેખાતા હશે. આપણે જો અહીંયા બતાવું તમને, જો આવી ગયા છે. આ ખાવા માટે અહીંયા આવી જાય, અને આ યાત્રિકો છે ને અહીંથી એ યાત્રાળો છે, આને કંઈક ને કંઈક ખવડાવતા હોય એટલે અહીંયા સુધી આવી જતા હોય. જો આવી ગયા. અને રોજડું કે દેશી ભાષામાં, ખેડૂતની ભાષામાં જો, અને નીલગાય ન કહેવાય, રોજડું કહેવાય. પછી તો તમને ખબર નથી આને શું કહેવાય, કોમેન્ટમાં કહેજો અને શું કહેવાય. જો નજીક આવી જાય, આ મંદિર ગયો, આ મંદિરના પરિસર સુધી આવી જાય ને યાત્રિકો છે ને અહીંયા કંઈક ને કંઈક ખવડાવતા હોય, એટલા માટે હેવાયા થઈ ગયા હોય. એટલે ખાસ અહીંયા જંગલ ખાતાની સૂચનાઓ છે કે કોઈ પણ વન્યજીવોને કંઈ પણ આપવું નહીં, એવી રીતના સૂચનાઓ મારેલી છે. અને પ્લાસ્ટિક પ્રતિબંધ છે, એ ખાસ ધ્યાન રાખવું મિત્રો. બાકી છે જંગલ પાનખર છે એટલે. તો ચાલો હવે આપણે જઈએ. તો મિત્રો જો આ સાબર આવ્યું છે, જો હિંગણા વાળું છે ને એ સાબર છે. એને કંઈક પ્લાસ્ટિક હલવાઈ ગયું લાગે. સાબર છે. તો મિત્રો જો આ રસ્તો એટલો છે ને એ તમને લાગતું છે કે અહીંયા ઢાળ છે, પણ ગાડી જો અહીંયા ગાડી ફ્રી કરી દે ચાલુ કરી તો ગાડી ઓટોમેટિક પાછળ જશે. તો મિત્રો આ ઢાળ છે, ગાડી જો ફ્રી થઈ ગઈ, જો ખાલી ચાલુ જ છે, ફ્રી ગાડી એમને ઓટોમેટિક જાય જો પાછળ છે. આ ચમત્કાર કેવો કે પછી ગુરુત્વાકર્ષણનું આ વિજ્ઞાન બી પાછું પડે. જો પાછી આગળ લે, જો આવી રીતના ઢાળ છે, પણ તમને ઢાળ ન લાગે. પાછી વી જાય, જવા દે ઓટો જો હાવ ફ્રી છે. જો હાથ મૂકી દીધા સાહેબે, જો સ્ટેરિંગ માંથી હાથ જ નથી. તો બી જો ગાડી કેટલી સ્પીડ છે સાહેબ, 10-20 ની સ્પીડ, 10 ની. જો તો મિત્રો જો હવે આપણે મસ્ત મજાનો સીન જોવા મળે. મોડે ખડા કરી મસ્ત ફરી ગયો. તાકાત દોઢીને અહીંયા જંગલ ખાતાના ક્વાર્ટર છે. આજે વાંદરા જોવા ન મળ્યા, પણ મોર વધારે જોવા મળ્યા. હવે વસ્તુ એવી છે કે લગભગ વાંદરા જોવા મળશે, કારણ કે હવે તૈયારી છે આવવાની. આ તો અત્યારે પછી આવશું.
ગેટેથી આ ગેટે 2 ગેટ આવે, જ્યાંથી તમે નીકળો અને જ્યાંથી નીકળો ત્યાં દેવાની હોય જો આવી રીતના. જો મોર પાછી કળા અને જો મિત્રો પાછી મોર હે ને પીખી લીધી. અડીને 5 મીટર થી આગળ તો કઈ જોઈએ જ ન. આમાં વસવાટ હોય, આમાં આપણે એક કોમ્યુનિટી આવે છે, એક રબારી સમાજ ને ભરવાડ સમાજ છે, આમાં જતા હોય અને ગાયો અને ભેંસોનું પૂજન ચાલતું હોય તો આને મેળો કહેવાય. જો આ સ્કૂલ છે નેસ. તો તમારે મોરના પીછા જોઈએ છે. મિત્રો જો આ ચેક પોસ્ટ આવી ગઈ ને આપણે દેવાનું. હવે આપણે સેન્ચુરીની બહાર નીકળી ગયા છે ને આપણે હવે ઘરે જવા તૈયાર છીએ. અને આજે આપણે તુલસી શ્યામ આવ્યો તો આખો વ્યૂ તમને બતાવ્યો તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો અને સબસ્ક્રાઇબ કરજો જો ના હોય તો. ચાલો હવે જાય ઘરે. જો અહીંયા મિત્રો સેન્ચુરી પૂરી થાય જંગલની, જો બોર્ડર આવી. ક્યાં છે? જો પ્રવેશ નિષેધ. એ તો હોટલ બનાવ્યું કઈક છે. હા યાર હવે ઉપર ને હા જો હોટલ છે, કાકોક નું રહેઠાણ છે ને. જંગલ ખાતા બનાવી બોર્ડ આપડા ચલાલા અમરેલી 70, વિસાવદર 61, ચલાલા 46, ધારી 28. આપણે ધારી થઈને જુનાગઢ જવાનું છે. તો ચાલો આપણે નીકળી ગયા જંગલ ની બહાર ને. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 9. આજે થઈ ગયું હોય મોડું અને આપણે આજે ગયા હતા ધોકડવા, પણ ધોકડવાથી તુલસી શ્યામ ભાઈ બંધો કહેતા હતા કે હાલો તુલસી શ્યામ. તો આજે તુલસી શ્યામ થઈને આવ્યો ને મારા વિડીયોના માધ્યમથી જે બતાવી શકતો હતો એટલું બધું બતાવ્યું. અને ઇતિહાસ તો આપણે ખબર નથી, થોડું જે ઇતિહાસ જાણતો હતો એ ઇતિહાસ કીધો છે. તો ચાલો આજનો બ્લોગ અહીં જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.